શ્રીમદ ભાગવતમ સ્કંદ ચોથો અધ્યાય 22મો। ચાર કુમારો સાથે પૃથુ મહારાજનું મિલન। મહેશ્રી મૈત્રેય બોલ્યા, પ્રજાજનો જ્યારે મહાપરાક્રમી પૃથુ રાજાની સ્તુતિ કરી રહ્યા હતા ત્યારે સૂર્ય જેવા તેજસ્વી ચાર કુમારો ત્યાં આવી પહોંચ્યા। સમસ્ત યોગ શક્તિના સ્વામી એવા ચાર કુમારોની દૈદીપ્યમાન ક્રાંતિ જોઈ ને તેઓ આકાશમાંથી ઉતરી આવ્યા ત્યારે જ તેમને રાજા અને તેમના સાથીઓ ઓળખી શક્યા હતા। જેણે યોગ સાધનામાં સ્થિતિ પ્રાપ્ત કરી હોય તે 8 યોગ સિદ્ધિઓના સ્વામી થઈ જાય છે। જેમ કે સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ થવું, હલકાથી પણ હલકું થવું, મોટાથી મોટું, ઈચ્છા અનુસાર ગમે તે વસ્તુ મેળવવી, બધાને વશમાં કરવા વગેરે। સિદ્ધેશ્વરો તરીકે ચાર કુમારોએ બધી જ યોગ સિદ્ધિઓ મેળવી હતી। તેઓ યાંત્રિક સાધન વિના પણ બાહ્ય અવકાશમાં પ્રવાસ કરી શક્યા હતા। જ્યારે તેઓ બીજા ગ્રહલોકમાંથી પૃથ્વીરાજ પાસે આવ્યા હતા। કુમારોની જે વિશિષ્ટ શક્તિનો અહીં ઉલ્લેખ થયો છે તે એ છે કે તે કોઈ સ્થળે તેઓ જતા તે સ્થળ તત્કાલ પાપ રહિત થઈ જતું હતું। મહારાજ પૃથુના રાજ્યકાળમાં ભૂલોકમાંથી બધું નિષ્પાપ હતું અને તેથી જ કુમારોએ રાજાને મળવાનો નિર્ણય લીધો હતો। પાપ પૂર્ણ હોય એવા આ ગ્રહલોકમાં તેઓ સામાન્યતઃ જતા નથી। ચાર કુમારોને જોઈને પૃથુ મહારાજ તેમને સત્કારવા અત્યંત ઉત્કંઠિત બની ગયા। પૃથુ મહારાજ આધ્યાત્મિક પ્રગતિના પ્રતાપે તેજસ્વી એવા ચારે કુમારોને સત્કારવામાં પોતાને કાબુ રાખી શક્યા નહીં। પૃથુ મહારાજ આધ્યાત્મિક પ્રગતિની સર્વોચ્ચ સ્થિતિમાં હતા અને આમ હોવાથી તેમના સમાન શ્રેણીના કુમારો તરફ તેમને આકર્ષણ થયું હતું। માટે જ કહ્યું છે કે માણસની ઓળખ તેની સોબત ઉપરથી થાય છે। રાજાએ ચારે કુમારોનું પૂજન કર્યું। ચારે કુમારો વૈષ્ણવ સંપ્રદાયના પરંપરાગત ગુરુઓ છે। બ્રહ્મ સંપ્રદાય, શ્રી સંપ્રદાય, કુમાર સંપ્રદાય અને રુદ્ર સંપ્રદાય નામના ચાર સંપ્રદાયોમાં કુમાર સંપ્રદાય આ નામની ગુરુ શિષ્ય પરંપરા આ ચાર કુમારોથી ઉતરી આવેલી છે। તેથી પૃથુ મહારાજે સંપ્રદાય આચાર્યો પ્રત્યે ઘણો જ પૂજ્ય ભાવ દાખવ્યો હતો। ત્યાર પછી રાજાએ કુમારોના ચરણ ધોયેલું પવિત્ર જળ લઈને પોતાના કેસ ઉપર છાંટ્યું। ચાર મહામુનિઓ શિવાજીથી પણ મોટી ઉંમરના હતા। કુમારોને અહીં શિવાજીના મોટા ભાઈ તરીકે વર્ણવ્યા છે। બ્રહ્માજીના દેહમાંથી જ્યારે ચારે કુમારોનો જન્મ થયો હતો ત્યારે તેમણે લગ્ન અને પ્રજાવૃદ્ધિ કરવાનું કહેવામાં આવ્યું। સૃષ્ટિના આરંભ વખતે લોકશક્તિની તાતી જરૂર હતી, તેથી બ્રહ્મા એક પુત્ર પછી બીજાની ઉત્પત્તિ કરી હતી અને તેમને વસ્તી વધારો કરવાનો આદેશ આપવાના હતા। પરંતુ કુમારોએ જ્યારે આમ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમને ના પાડી અને તેઓએ આજીવન બ્રહ્મચારી રહેવા માગતા હતા અને ભાગવત ભક્તિ પારાયણ થવા ઈચ્છતા હતા। લગ્ન કરવાની ના પાડી તેથી બ્રહ્મા એવા ક્રુદ્ધ થયા કે તેમની આંખો લાલચોળ થઈ ગઈ અને તેમને નેત્રો વચ્ચેથી ભગવાન શિવ અથવા તો રુદ્રને પ્રગટ કર્યા। તેથી કરીને ક્રોધનો ગુણ રુદ્ર કહેવાય છે। શિવજીનો પણ પોતાનો રુદ્ર સંપ્રદાય નામનો એક સંપ્રદાય પક્ષ છે અને તેઓ પણ વૈષ્ણવો તરીકે ઓળખાય છે। રાજા પૃથુએ કહ્યું કે હે પ્રિય મંગલમય મહામુનિઓ, મોટા યોગીઓને પણ આપના દર્શન થવા દુર્લભ છે। ખરેખર આપના દર્શન વિરલ છે।
આપે સાહજિક રીતે જ આવીને મને દર્શન આપવાની કૃપા કરી, તે માટે કયા પુણ્ય કર્મ કર્યા છે તે હું જાણતો નથી. પૃથુ મહારાજના પક્ષે આ તો વિનમ્રતાનું એક ચિહ્ન છે. એમનું જીવન એવા પુણ્ય કર્મથી ભરેલું હતું કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુ સુદ્ધા તેમના દર્શન આપવા માટે આવ્યા હતા, અને કુમારો પણ આવશે એવું એમને ભવિષ્ય કથન કર્યું હતું. જે મનુષ્ય ઉપર બ્રાહ્મણ તથા વૈષ્ણવ પ્રસન્ન થાય છે તે આ લોકમાં તેમજ પરલોકમાં અત્યંત દુર્લભ હોય તેવી વસ્તુ પણ મેળવી શકે છે. એટલું જ નહીં, પરંતુ તેને શુભંકર શિવજી અને બ્રાહ્મણો તથા વૈષ્ણવોની સાથે રહેનારા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તો દરેક જીવના હૃદયમાં છે જ, પરંતુ વૈષ્ણવો અને બ્રાહ્મણો સદા તલ્લીન થઈને તેમનું દર્શન અને પ્રત્યક્ષ અનુભવ કરે છે. તેથી બ્રાહ્મણો તથા વૈષ્ણવો તેમના વાહકો છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જો પ્રસન્ન થઈ જાય તો પછી મનુષ્યને આ લોકમાં કે પરલોકમાં વધારે કંઈ જ મેળવવાનું રહેતું નથી. પૃથુ મહારાજે વળી કહ્યું કે આપ સર્વ ગ્રહલોકમાં પ્રવાસ કરી રહ્યા છો, છતાં જેવી દરેક જીવના હૃદયમાં બધાના સાક્ષી રૂપે પરમાત્મા રહે છે, તો એ લોકો તેમને જાણી શકતા નથી, તેવી રીતે લોકો આપને જાણી શકતા નથી. બ્રહ્માજી અને શિવજી પણ પરમાત્માને સમજી શકતા નથી. બનેલું એવું કે કૃષ્ણ જ્યારે આ લોકમાં વિદ્યાવાન હતા ત્યારે બ્રહ્માજી અને રાજા ઇન્દ્રે તેમને સમજવામાં ભૂલ કરી હતી. તાત્પર્ય એ છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન દરેક જીવાત્માના હૃદયમાં સ્થિત છે, અને તેમના શુદ્ધ ભક્તો વૈષ્ણવો પણ જગતના સર્વત્ર વિચરણ કરી રહ્યા છે, પરંતુ પ્રાકૃતિક ગુણોના પ્રભાવમાં રહેલા લોકો આ વિશ્વ સૃષ્ટિના ઉદ્ભવ સ્થાન એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની કે વૈષ્ણવોને સમજી શકતા નથી. મનુષ્યને તેની ઇન્દ્રિયો શુદ્ધ કરવી પડે છે, અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની સેવામાં દુર્વાઈ જવું પડે, ત્યારે જ મનુષ્યને ધીમે ધીમે સમજાય કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કોણ છે અને વૈષ્ણવ કોણ છે. જો ગ્રહસ્થે સંત પુરુષનો સત્કાર કરવાનો હોય તો તેના શિષ્ય મંડળનો પણ સત્કાર કરવો જોઈએ. પુરાણોમાં કહેલું છે કે દુર્વાસા મુનિની સાથે 60,000 શિષ્યો રહેતા હતા, અને તે બધાનું સ્વાગત સત્કાર કરવામાં જરા જેટલી પણ ખામી થાય તો દુર્વાસા મુનિ બહુ જ ક્રોપાયમાન થઈ જતા હતા. કુમારો જન્મથી જ બ્રહ્મચારી રહ્યા હતા, એ તેમની વિશેષ મહત્તા છે. તેમણે પોતાને 4 કે 5 વર્ષના નાના બાળકો જેવા રાખ્યા હતા, કારણ કે મનુષ્ય જુવાનીમાં આવે ત્યારે કેટલીક વખતે તેની ઇન્દ્રિયો અસ્વસ્થ બને છે અને બ્રહ્મચાર્ય મુશ્કેલ બને છે. તેથી કુમારો ઇરાદાપૂર્વક બાળકો રહ્યા હતા. પૃથુ મહારાજે કુમારોને તેમના કુશળ વિશે પૂછ્યું ન હતું, કારણ કે કુમારો તો તેમના બ્રહ્મચર્યમય જીવનના પ્રતાપે સદા મંગલમય જ હતા. પૃથુ મહારાજે પોતાને માટે જ પ્રશ્ન પૂછ્યો હતો, કારણ કે તે ગૃહસ્થના સ્થાને હતા અને રાજસત્તાના અધિકારમાં હતા. કેટલીક વખતે શિકારમાં, પ્રાણી હિંસામાં પણ તેમને જોડાવવું પડે છે, અને તે દ્વારા તેમને મારવાની કળાનો અભ્યાસ પણ કરવો પડે છે. નહીં તો દુશ્મનો સાથે લડવાનું તેમના માટે અત્યંત મુશ્કેલ બને છે. આવી બાબતો શુભ હોતી નથી. રાજનૈતિક કારણોસર તેમને આવા પાપ કરવા પડે છે. ક્ષત્રિયો જુગાર રમવામાંથી વેગળા રહેતા નથી,
પાંડવો આનું તદ્દન તાદસ દ્રષ્ટાંત છે. પાંડવોને જ્યારે તેમના શત્રુ પક્ષ દુર્યોધન જુગાર રમવા માટે પોતાના રાજ્યને દાવમાં મૂકવા પડકાર્યા ત્યારે તેઓ દૂર રહી શક્યા નહીં અને જુગાર રમીને તેમને રાજ્ય ગુમાવ્યું તથા તેમની પત્નીનું અપમાન થયું. તેવી જ રીતે જે શત્રુ પક્ષ પડકાર કરે તો ક્ષત્રિયો યુદ્ધ કરવા પાછી પાની કરતા નથી. તેવી રીતે આ બધી બાબતોનો વિચાર કરીને પૃથુ મહારાજે પૂછ્યું હતું કે કોઈ કલ્યાણ માર્ગ છે કે નહીં. ડગલે ને પગલે તે જોખમ ભર્યું છે. આ જગતમાં દરેક મનુષ્ય ઇન્દ્રિય તૃપ્તિ માટે સખત શ્રમ કરે છે. આ બધા મુદ્દાની સ્પષ્ટતા કરી ને પૃથુ મહારાજે પોતાના પૂર્વજન્મના કરેલા ખરાબ કે અશુભ કર્મોને લીધે આ સંસારમાં સબળી રહેલા પતિત બદ્ધ જીવો વિશે ચારે કુમારોને તેમની પૂછા કરી ને શું તેમના મંગલમય આધ્યાત્મિક જીવન માટે કોઈ શક્યતા છે ખરી. મનુષ્ય તેણે પોતે જ પૂર્વે કરેલા દુષ્કર્મ કર્મોને લીધે પતિત થાય છે. પોતાના જ કર્મોને કારણે પોતાની પતિત અવસ્થા માટે દરેક મનુષ્ય પોતે જ જવાબદાર છે. જ્યારે તેના કાર્યો ભક્તિની દિશામાં વળી જાય છે ત્યારે મનુષ્યનું મંગલમય જીવન શરૂ થાય છે. ચેતન આત્મા તો સદા દિવ્ય હોય છે. પ્રાકૃત આવરણમાં એક સ્વપ્ન કે બ્રહ્મણા જેવું હોય છે. આપણી મૂળ સ્વરૂપાવસ્થાને જ્યારે આપણે ભૂલી જઈએ છીએ અને ભૌતિક સંપત્તિનો ઉપયોગ કરવા માટે ઈચ્છીએ છીએ ત્યારે આપણી ભૌતિક કામનાઓ વ્યક્ત થાય છે અને વિવિધ પ્રકારના ભૌતિક સુખો સાથે સંકળાઈએ છીએ. ભૌતિક સુખની મિથ્યા વસ્તુઓ શરૂ થતાં જ સંગને કારણે આપણામાં એક પ્રકારની વાસના કે સુખ ભોગવવાની લાલસા ઉત્પન્ન થાય છે અને જ્યારે તે મિથ્યા સુખ ભોગ આપણને વસ્તુત્વ સુખી કરતા નથી ત્યારે આપણે વળી ક્રોધ તરીકે ઓળખાતો એક બીજો બ્રહ્મ પેદા કરીએ છીએ તથા ક્રોધ વ્યક્ત થવાથી બ્રહ્મ વધુ પ્રબળ બને છે અને આમ જ્યારે બ્રહ્મમાં પડીએ છીએ ત્યારે કૃષ્ણ સાથેના આપણા સંબંધનું વિસ્મરણ થાય છે અને આ રીતે કૃષ્ણ ભાવના લુપ્ત થવાથી આપણી સાચી બુદ્ધિનો પરાભવ થાય છે. આ જ રીતે આપણે સંસારની ઝાંઝળમાં ફસાઈએ છીએ. ભૌતિક સંગને લીધે આપણે આધ્યાત્મિક ચેતના ગુમાવીએ છીએ અને તેથી કરીને શુભ અને અશુભનો સવાલ ઉપસ્થિત થાય છે. પરંતુ જેઓ આત્મા સાક્ષાત્કારી છે તેઓ આવા સવાલોથી પર થયેલા હોય છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની ભક્તિમાં સદા તાદામ્ય રહેનારા ભક્તો માટે શુભ અને અશુભ એવા દ્વૈત ભાવનો અભાવ છે. તેથી પૃથુ મહારાજ કુમારોની શુભ વિશે નહીં પરંતુ પોતાના શુભ વિશે પૂછા કરી રહ્યા હતા. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપના જેવા મહાપુરુષો જ ભવરૂપી અગ્નિ પરીક્ષાના તાપમાંથી બળી જડી રહેલા મનુષ્યના એકમાત્ર મિત્ર છે. તેથી આ સંસારમાં અમે જીવનનું પરમ શ્રેય કેવી રીતે મેળવી શકીએ તે આપને પૂછું છું. આ પ્રશ્ન કંઈ પૃથુ મહારાજ પોતાના માટે પૂછતા ન હતા. સામાન્ય માણસોને એવી શીખ આપવા માટે પૂછ્યો હતો કે મનુષ્ય જ્યારે મહાન સંત કે પુરુષને મળે ત્યારે તરત જ તેમણે તેમના શરણાગત થઈ જવું જોઈએ અને જીવનની ભૌતિક ઉપાધિઓમાંથી છુટકારો મેળવવા માટે પૂછા કરવી જોઈએ. સંસારના બધા જ દુઃખમાંથી મનુષ્યને ત્યારે છુટકારો મળી શકે છે જ્યારે તે હરે કૃષ્ણના મંત્રનું શરણ લઈને રટણ કરવાની શરૂઆત કરે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પોતાના અભિન્ન અંશો
એવા જીવોને ઉન્નત કરવા માટે હંમેશા ઉત્કુટ હોય છે અને તેમનું વિશેષ કલ્યાણ કરવા માટે આપના જેવા આત્મ સાક્ષાત્કારી પુરુષોના રૂપે તે સમસ્ત જગતમાં વિચરણ કરતા રહે છે. આધ્યાત્મવાદીઓ જુદા જુદા પ્રકારના હોય છે, જેવા કે જ્ઞાનીજનો અથવા તો નિર્વિશેષ બ્રહ્મવાદીઓ, યોગીજનો અને અલબત્ત પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના સર્વ ભક્તો. પરંતુ કુમારો જ્ઞાની અને યોગી તો હતા જ, અને છેવટે તેઓ ભક્ત પણ હતા. શરૂઆતમાં તેઓ નિર્વિશેષ બ્રહ્મવાદી હતા, પરંતુ આગળ જતા તેમણે ભક્તિ પ્રવૃત્તિને વિકસાવી અને તેથી તેઓ આત્મવેતાઓમાં શ્રેષ્ઠ હતા. ભક્તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના પ્રતિનિધિઓ છે અને બદ્ધ જીવોને તેમની મૂળ ચેતન અવસ્થામાં ઉન્નત કરવા અને તેમને કૃષ્ણ ભાવનાનો બોધ આપવા માટે તેઓ સમગ્ર સૃષ્ટિમાં વિચરણ કરતા રહે છે. ભક્તોના 3 પ્રકાર છે: કનિષ્ઠ અધિકારી, મધ્યમ અધિકારી અને ઉત્તમ અધિકારી. જે શબ્દો ક્રમાનુસાર નવોદિત ભક્ત, પ્રચારક ભક્ત અને મહાભાગવતમ અથવા તો અત્યંત ઉન્નત ભક્ત માટે પ્રયોજવામાં આવેલું છે. મહાભાગવત એ છે કે જેને વેદોના સિદ્ધાંતોનું સંપૂર્ણ જ્ઞાન છે. એ રીતે તે ભક્ત બને છે. ખરેખર તે પોતે શ્રદ્ધા ધરાવે છે એટલું જ નહીં, પરંતુ વૈદિક પ્રમાણના આધારે બીજાને પણ તે શ્રદ્ધાન્વિત કરાવે છે. મધ્યમ અધિકારી અર્થાત ઉપદેશક ભક્ત પણ શાસ્ત્રોમાં પારંગત હોય છે તથા પોતાની વાત બીજાના મનુષ્યો સુધી ગળે ઉતારી શકે છે, પરંતુ તે અનુકૂળ અને પ્રતિકૂળ વચ્ચે ભેદ દ્રષ્ટિ રાખે છે. પરંતુ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખે છે. દરેક મનુષ્ય પોતાની મનોવૃત્તિ અનુસાર સર્વોચ્ચ સ્થાને ઉન્નત થવાનો પ્રયત્ન કરે છે. દેહાત્મ ભાવ રાખનારા કર્મીજનો વધારેમાં વધારે ઇન્દ્ર સુખ ભોગવવાનો પ્રયત્ન કરે છે અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના દિવ્ય તેજમાં વિલીન થવું એ જ સર્વોચ્ચ સ્થિતિ છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો મહિમા દુનિયાભરમાં પ્રચાર કરવો એ જ ભક્તોનું સર્વોચ્ચ લક્ષ્ય હોય છે. માટે ભક્તો જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ખરેખરા પ્રતિનિધિઓ છે. વૈષ્ણવ તત્વજ્ઞાન અનુસાર ભક્ત પોતે નારાયણ નહીં બનીને નહીં, પરંતુ નારાયણના અત્યંત અંગરક્ષ સેવક બનીને તે નારાયણ જેવા થાય છે. આવા મહાપુરુષો સર્વસામાન્ય લોકોના કલ્યાણ માટે ગુરુ રૂપે વર્તે છે અને તેથી નારાયણના મહિમાથી પ્રસાર કરનારા ગુરુને આદર આપવો જોઈએ. મહર્ષિ મૈત્રેય કહેવા લાગ્યા, પૃથુ મહારાજનું અર્થપૂર્ણ, સુયોગ્ય, સંક્ષિપ્ત શબ્દોમાં કહેલું અને કર્ણમધુર પ્રવચન સાંભળી ને કુમાર શ્રેષ્ઠ સનતકુમાર બહુ જ પ્રસન્નતાપૂર્વક હસ્યા અને આ પ્રમાણે કહેવા લાગ્યા. સનતકુમાર બોલ્યા કે હે પ્રિય રાજા પૃથુ, તમે મને ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે અને આવા પ્રશ્નો સર્વ જીવાત્માઓ માટે હિતકારી હોય છે. આવી બુદ્ધિ તમારી પ્રતિષ્ઠાને અનુરૂપ છે. મહારાજ પૃથુ આધ્યાત્મશાસ્ત્રના સારા જ્ઞાતા હતા, છતાં તેમને પોતે તેથી અજાણ હોય તેમ કુમારો આગળ પોતાને પ્રસ્તુત કર્યા હતા. દાખલા તરીકે અર્જુન સર્વ આધ્યાત્મશાસ્ત્ર જાણતા હોવા છતાં જાણે કે પોતે અજાણ છે તેમ કૃષ્ણને પ્રશ્નો પૂછ્યા હતા. અહીં કલ્પના એવી છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કે તેમના ભક્તો
સમક્ષ મહાપુરુષોએ રજૂ કરેલા પ્રશ્નો સર્વસાધારણ લોકોના કલ્યાણ માટે હોય છે. તેઓ સદા એકબીજાના કલ્યાણ વિશે જ વિચારતા હોય છે. જ્યારે ભક્તોનો સમુદાય મળે છે ત્યારે તેમના સાચા પ્રશ્નો ઉત્તરો વક્તા અને શ્રોતા બંને માટે નિર્ણાયક બને છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો સમર્થ ઉદ્દેશ પ્રાપ્ત કરવાનો એકમાત્ર ઉપાય ભક્તોની થતી ચર્ચાઓ સાંભળવી. કુમારોના એક સનત કુમારે પૃથુ મહારાજને જણાવ્યું કે કુમારો સાથેનો તેમનો મેળાપ માત્ર પૃથુ મહારાજને જ હિતકારી થયો હતો એમ ન હતું, પરંતુ કુમારો માટે પણ તે હિતકારી થયો હતો. નારદ મુનિએ જ્યારે બ્રહ્માને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિશે પૂછ્યું હતું ત્યારે બ્રહ્માએ પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિશે કહેવાની અવસર આપવા બદલ નારદ મુનિનો પોતાનો આભાર માન્યો હતો. સાધારણ રીતે મનુષ્યોના બે વર્ગો હોય છે, ભૌતિકવાદી અને આધ્યાત્મવાદી. ભક્તો વચ્ચે જ્ઞાની ચર્ચાઓ સાંભળવાની ભૌતિકવાદી તથા આધ્યાત્મવાદી બંનેને લાભ મળે છે. ભક્તોનો સંગ કરવાથી ભૌતિકવાદીઓને લાભ થાય છે, કારણ કે તેનાથી તેનું જીવન સૌભાગ્યશાળી બને છે અને તેથી તેના ભક્ત બનવાની તકમાં અથવા તો જીવાત્માની મૂળ સ્વરૂપાવસ્થાને જાણવા અને સમજવામાં તેમના વર્તમાન જીવનને ચરિતાર્થ કરવાની તેમની તકમાં વધારો થાય છે. સનત કુમારે વળી કહ્યું કે હે પ્રિય રાજા, તમે તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણારવિંદના ગુણગાન ગાવામાં પહેલેથી જ અનુરાગ ધરાવો છો. આવો અનુરાગ હોવો તે દુર્લભ છે. ભક્તોનો સત્સંગ કરવાથી સંસારાસક્ત મનુષ્યના હૃદયમાંથી ભાગવત કૃપામાંથી ક્રમે ક્રમે માલિન વિજયો ધોવાઈ જાય છે. જેમ ભક્તોનો સત્સંગ કરવાથી સંસારાસક્ત મનુષ્યના હૃદયમાંથી ભગવત કૃપાથી ક્રમે ક્રમે માલિન વિષયો ધોવાઈ જાય છે. જેમ પોલીસ કરવાથી ચાંદી ચળકવા લાગે, તેમ ભક્તોના સત્સંગ કરવાથી સંસારી મનુષ્યના હૃદયમાંથી કામ વાસના ધોવાઈ જાય છે અને તે સ્વચ્છ બને છે. શુદ્ધ ભક્તોના સત્સંગથી તે પોતે જાગૃત થાય છે અને ચેતના આત્મામાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના સનાતક સેવક તરીકેની પોતાની સ્વરૂપાવસ્થા જાણીને તરત જ તેજાનંદમાં સ્થિત થાય છે. પૃથુ મહારાજ તો પહેલેથી જ આ આત્મસાક્ષાત્કારી જીવ હતા અને તેથી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની લીલાના ગુણગાન ગાવાનું સ્વાભાવિક વલણ ધરાવતા હતા અને કુમારોએ તેમને ખાતરી આપી હતી કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની માયા શક્તિના ભોગ બનવાની તેમને માટે સંભાવના નથી. ભક્તિયોગ દ્વારા એકવાર તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણારવિંદનો આશ્રય લેશે ત્યારે હૃદયમાંથી બધી જ માલિન વસ્તુઓ મુશ્કેલી વગર આપોઆપ દૂર થઈ જશે. યોગ્ય વિચારપૂર્વક શાસ્ત્રોના સુનિશ્ચિત નિર્ણય થયો છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પ્રત્યે વધુ દ્રઢ અનુરાગ રાખવો એ મનુષ્ય સમાજના કલ્યાણ માટેનું પરમ લક્ષ્ય છે. 84 લાખ યોનિમાં ભટકતો જીવ જીવનના પરમ લક્ષ્યને જાણી શકતો નથી, કારણ કે આ તમામ
જીવ યોનિઓમાં દેહ ભાવનાની સંભાવના રહે છે. દેહ ભાવનાથી બહાર આવવા માટે મનુષ્યએ બ્રહ્મા પ્રત્યેનો અનુરાગ અથવા તો બ્રહ્મ વિષયક જિજ્ઞાસા વધારવી જોઈએ, ત્યારે જ તેને દિવ્ય ભક્તિમાં સ્થિર થઈ શકે છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુએ પણ જીવનના અંતિમ લક્ષ્ય તરીકે ભગવાન પ્રેમની ભલામણ કરી છે અને ભાગવત પ્રેમ વધાર્યા વિના મનુષ્ય બ્રહ્મમય સ્થિતિમાં પૂર્ણાવસ્થા પ્રાપ્ત કરી શકે નહીં. ભક્તિની પ્રક્રિયાનું આચરણ કરવાથી, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વિશે પૂછા કરવાથી, ભક્તિયોગના સિદ્ધાંતોને જીવનમાં વણી લેવાથી, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની પૂજા કરવાથી અને પરમેશ્વરના મહિમાનું શ્રવણ તેમજ ગાન કરવાથી પરમેશ્વર માટેના અનુરાગમાં અભિવૃદ્ધિ કરી શકાય છે. યોગેશ્વર શબ્દ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અને તેમના ભક્ત ઉભયને લાગુ પડે છે. બધા યોગીજનોમાં સર્વશ્રેષ્ઠ તેમને યોગેશ્વર કહે છે, જેને આ ભૌતિક જગત સાથે કશી લેવા દેવા નથી, પણ માત્ર ભક્તિ પારાયણ રહેતા હોય એવા શુદ્ધ ભક્તોનો મનુષ્યનો આશ્રય લેવો જોઈએ. શુદ્ધ ભક્તના મુખે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ગુણાનુવાદ સાંભળવા એટલે કે પૂર્ણમય જીવન પ્રાપ્ત કરવું. ભક્તિ યોગમાં સ્થિર થવા માટે મનુષ્યએ પ્રાકૃત ગુણોના સંસર્ગ દોષમાંથી સંપૂર્ણપણે મુક્ત રહેવું જોઈએ. મનુષ્યએ પ્રથમ સદ્ગુરુ સ્વીકારવા જોઈએ અને તેમની પાસેથી આધ્યાત્મિક કર્તવ્ય કર્મ જિજ્ઞાસાપૂર્વક જાણવી જોઈએ. આને મહાન સંતો ભક્તોના પગલે ચાલવું જોઈએ. મનુષ્યએ પોતાનું જીવન એવી રીતે જીવવું જોઈએ કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિના ગુણાનુવાદ રૂપી અમૃતપાન કર્યા વિના તેને શાંતિ થાય નહીં. જીવનના મૂલ્યો એટલે કે ઈશ્વર શું છે, વ્યક્તિગત આત્મા શું છે અને ઈશ્વર સાથેનો તેનો સંબંધ શું છે. જે મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પાસેથી પાછા સ્વધામમાં જવા માટે રસ ધરાવતા હોય તેમણે જીવન મુક્ત આત્માઓની સેવામાં લાગી જવું જોઈએ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ગુણાનુવાદનું શ્રવણ કરવું એ જ ભક્તિની શરૂઆત છે. મનુષ્યએ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની દિવ્ય લીલાઓનું શ્રવણ તથા કીર્તન કરવામાં તલ્લીન થવું જોઈએ. આધ્યાત્મિક જીવનમાં આગળ વધવાની એ જ મુખ્ય પદ્ધતિ છે. મનુષ્ય જો આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરવા માંગતો હોય તો સદભાગ્યે તેઓ સદ્ગુરુનો મેળાપ થાય છે અને તેમની પાસેથી કૃષ્ણ વિશેનું જ્ઞાન મળે છે. ગુરુ તથા કૃષ્ણ બંનેની સેવા કરવાથી તેને ભક્તિનું બીજ પ્રાપ્ત થાય છે. જો તે એ બીજ પોતાના હૃદયમાં અંદર વાવે તો શ્રવણ કીર્તન રૂપી પાણી ખીંચે તો તેમની અતિ પ્રફુલ્લિત ભક્તિ વિકસે છે. આ લતા એવી દ્રઢ હોય છે કે જેવી રીતે સાધારણ વેલી વધતી છાપરાઓ નક્કર આશરો લે છે તો એ તે વિશ્વના આવરણને ભેદીને દિવ્ય લોકમાં પહોંચે છે તથા કૃષ્ણના ચરણ કમળનો આશરો લે છે. તેઓ તેને ઉગવા પાછળનું સાચું કારણ ભક્તિની લતાને શ્રવણ કીર્તન રૂપી પાણીથી સિંચન કરવાનું છે. એ રીતે જ મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પાસે સ્વધામ પ્રતિ જવામાં નક્કર પ્રગતિ સાધે છે. આધ્યાત્મિક ઉન્નતિના
અભિલાષીએ અહિંસક થવું જોઈએ, મહાન આચાર્યોના પગલે ચાલવું જોઈએ, પૂર્ણ પુરુષોત્તમની લીલારૂપી અમૃતનું સદા સ્મરણ કરવું જોઈએ, સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ અને નિયમોનું પાલન કરતી વખતે બીજાઓની નિંદા ન કરવી જોઈએ. સુખ દુઃખ આદિ જેવા વિરોધી તત્વોના દ્વંદ્વથી વિચલિત રહેવું જોઈએ. તેણે એમને સહન કરતા શીખવું જોઈએ. ભક્ત મનુષ્ય જાતિનો મિત્ર છે. તદુપરાંત તે જીવ માત્રનો મિત્ર છે અને તે બધા જીવોને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની સંતાન તરીકે જુએ છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુનું નિત્ય સ્મરણ કરવું જોઈએ. તેમ કરવાથી ભક્ત અને તેઓના જીવનમાં આધ્યાત્મિક પ્રગતિના માર્ગે સ્થિર થવામાં મદદ મળે છે. ખરેખર તો તેણે ઇન્દ્રિયના સ્વામી બનવું જોઈએ. બીજા લોકોના ધર્મની પદ્ધતિ અંગે ટીકા ન કરવી અને પ્રકૃતિના જુદા જુદા ગુણો હેઠળ ચાલતી વિવિધ ધર્મ પદ્ધતિઓ છે. સાદું જીવન ભક્તનું બીજું એક મુખ્ય લક્ષણ છે. તેમણે ભક્તિ સેવા કરવા માટે ભૌતિક દેહને જાળવી રાખવા માટે અનુભવી હોય એ સ્વીકારવી જોઈએ. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી તે આબોહવામાં ફેરફાર, લોભ, કુદરતી ઉપદ્રવો, સંસારના ત્રિવિધ તાપનો વશ થાય છે તે આપણે ટાળી શકતા નથી. પોતે માંદા પડ્યા એટલે કૃષ્ણ ભાવનામાંથી પતન થવું એ વિચાર ન હોવો જોઈએ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના દિવ્ય ગુણોનું સતત શ્રવણ કરીને ભક્તે ભક્તિમય સેવાના સંસ્કાર ક્રમે ક્રમે વધારવા જોઈએ. ભક્તમય સેવા વડે અને પ્રાકૃતિક ગુણોને પર થઈને ભક્ત સહેલાઈથી ગુણાતીત પૂર્ણ પુરુષોત્તમ ભગવાનમાં સ્થિર થઈ શકે છે. જીવનમુક્ત આત્માઓ પાસેથી જેમ જેમ વધારે શ્રવણ કરીશું તેમ તેમ આપણા ભક્તિમય જીવન વધારે ઉન્નત થશે. કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. તેથી જ્યાં જ્યાં બ્રહ્મ શબ્દનો ઉલ્લેખ હોય ત્યાં ત્યાં તેનો અર્થ નિર્વિશેષ બ્રહ્મ જ્યોતિ જ નહીં પરંતુ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ એમ સમજવું. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના અનુરોધમાંથી સ્થિર થયા બાદ જીવાત્મા જે શરીરના હૃદયમાં સ્થિર થાય છે તે તેની આસપાસની બધી જ ભૌતિક વસ્તુઓમાં આવરણને બાળી નાખે છે. કહેવાય છે કે વ્યક્તિગત આત્મા અથવા તો જીવાત્મા અને પરમાત્મા બંને હૃદયમાં એકબીજાની સાથે રહે છે. જીવાત્મા જ્યારે સંપૂર્ણ આધ્યાત્મક જ્ઞાન અને સંસારના વૈષ્ણવો દ્વારા હૃદયમાં પ્રભુત થઈ જાય છે ત્યારે તે અજ્ઞાન, અહંકાર, સંસ્કારની આસક્તિ, ઈર્ષા, ભૌતિક ચેતનામાં તલ્લીનતા આવી 5 પ્રકારની ભૌતિક આસક્તિમાંથી મુક્ત બને છે. તેથી આ શ્લોકમાં જણાવ્યા 5 મહાભૂતો ભૌતિક સંસર્ગ આદિ આવરણો પ્રત્યે છે. જ્ઞાન, વૈરાગ્ય પ્રજ્વલિત અગ્નિથી બળીને જ્યારે આ બધા ખતમ થઈ જાય છે ત્યારે મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની ભક્તિમય સેવામાં સ્થિર થાય છે. મનુષ્ય સદ્ગુણોનો આશ્રય લેવો જોઈએ. તેમના ઉપદેશ પ્રમાણે ભક્તિમય સેવામાં પોતાનું જ્ઞાન વધારવું જોઈએ. સંસારમાંથી વિરક્ત બનવું જોઈએ અને એ રીતે મુક્ત થવું જોઈએ. જેમ નાળિયેરની કાચલીમાંથી રહેલું સૂકું કોપરું તે કાચલીથી અલિપ્ત રહે છે તેમ શુદ્ધ ભક્ત ભૌતિક શરીરમાં નથી રહેતા પરંતુ તે આધ્યાત્મિક દેહમાં રહે છે. તેથી શુદ્ધ ભક્તનો દેહ એ આધ્યાત્મ શરીર કહેવાય છે.
બીજા શબ્દોમાં કહી શકાય કે ભક્તની દેહ ભૌતિક પ્રવૃત્તિઓની સાથે સંબંધ ધરાવતો નથી અને આમ કહેવાથી ભક્ત સદા મુક્ત હોય છે.